હવે નેત ખોદના કામ એટલે કાયમથી કાયમ વેલું જ થાય ને. હે કાયમ વેલું જ ઉઠી જાય હવે તો. આ રીતનો કંઈક આયલો હે કેવો કાલે કોમેન્ટ કરજો ભાઈ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. કેમ છો બધા મિત્ર? મજામાં? અને તમારા બધા મિત્રોનું મારા સરસ મજાના વિડીયોમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને મસ્ત મજાની ભાઈ એક સવાર થઈ ગઈ છે અને ભાઈ વાગી ગયા છે અબજય 7:30 થોડીક વાર છે. અને અમારે મંજુ અહીંયા સવારમાંથી ફરી વારે છે. હવે અમારે કાયમ ડેલી વહેલું ઉઠવાનું છે. હવે સાથી આંકવાનું, દવા છાંટવાનું, હવે નેત ખોદના કામ એટલે કાયમથી કાયમ વેલું જ થાય ને. હે કાયમ વેલું જ ઉઠી જાય હવે તો. હવે ટેવ પાડી નાખું ભાઈ. આ મોડું ઉઠવું ને એ પોહાતું નથી. આ કાયમ સાંભળવું એથી ટાઈમ વહેલું ઉઠતું જવું. અને સાંજે પછી આપણે અહીંયા કંઈ સમાપ્ત થયો ને અહીંયા જ થઈ ગયો તો ફળિયામાં. હું ઓલે આ બેલીમાં હે ને નાકા ચોંટાડવા ગયો તો. જો આમાં નાકા ચોંટાડ્યા બેલીમાં મિની માટે. હું મિની ટ્રેક્ટરમાં જોડાવવું છે ભાઈ. 8 વાગી ગયા અને હાથી છે ને કમ્પ્લીટ કરી લીધું, જોડાવી લીધું. અને આગળ જો આ મીંદડા 2 ફીટ કર્યા વ્હીલની જગ્યાએ. જો વ્હીલની જગ્યાએ 2 ઈંગડા છે ને ફિટ કરી દીધા મીંદડા. હવે આપણે લઈને જઈ હાલે કે ના હાલે મિનીમાં એ જોવાનું છે. અને જો આ સકલાભાઈ આરી આમાં ટાચો મારીને થાકે લોહી નીકળે પણ મૂકે નહીં. જરીક ઢાંકતા ભૂલી જાવ ને એટલે કામ પૂરું. બળીએ પહોંચી ગયા અને બેલો ચાલુ કરી દીધો. એક ઉથલ મારી દીધી. જો આવો કંઈક બેલો હાલે છે જોરદાર હાલે ભાઈ, કંઈ ઘટે નહીં. સારી હરખું હાલે છે. એમ હતું કે નહીં હાલે, નાનું હેત નહીં તાણ. પણ હા ભાઈ છૂટીઓ પડ્યો. નાનું છે પણ નાગનું બચ્ચું છે એવું થયું. જો આ આપણે છે ને મીંદડા ઊંચા ચડાવી દીધા. નકર ગારો પડે છે. ગારો પડે ને એટલે સોહલા કાઢે વ્હીલની જગ્યાએ. તો એ ચડાવી દીધા. બીજા ગેરમાં મેલો ને તો એ જાય નહીં. શું ભાઈ જો એક નંબર હાલે છે ભાઈ. અને આ બાજુ અમારે ભાઈ દવા છાંટવાનું મોર કામકાજ હાલે. 10:30 વાગવા આવ્યા અને ચા પાણી આવી ગયા. તો ચા પાણી પી લઈએ અને બેલો આંકવાનું કામ અડધી વાડીમાં થઈ કમ્પ્લીટ થવા આવ્યું છે. અને આ રીતનો કંઈક આયલો છે કેવો કાલે કોમેન્ટ કરજો ભાઈ. ને આપણી મગફળી 27 નંબરે કંઈક આવી છે. અને હે મૂરું ને ખોડતો એમ તો જો બહુ ઝીણું હતું. જા રહ્યું હે મૂરું. જા પાડો જોતા કટાકડમાં પાડું નાખી. ઝીણો વરસાદ હતો ને એટલે ખડને બહુ મજા આવે વધવાની. અને હાલો ચા આવી ગયો તો ચા પી લઈએ. હાલો ભાઈ 1:05 થઈ ગઈ છે અને બપોરા કરી લઈએ. અને હાથી આંકવામાં આપણે જોવા ખૂણે પહોંચી ગયા. હવે તો એક હાથે ઉથલ રહી ખૂણામાં. અને આપણે તન આયરું આવી ગઈ એટલે એક હાર રહી ગઈ. 4 હારીનું વખેડું છે ને જો હાર રહી ગઈ. એ રીતનું હવે એ કાલા રાખી જાઉં. આજ તનનું કામ કમ્પ્લીટ થઈ ગયું. ને પછી ફેટા મોર દઈને અને વાડીમાં આખું ચાલુ કરી દઈએ. જો તમને એક પાટલું રહી ગયા. હાલો પણ 2:45 વાગી ગયા છે અને પહેલાંનું કામ આ વાડીએ કમ્પ્લીટ થઈ ગયો. એટલે હાવ કમ્પ્લીટ નથી થયું. જો આ એક હાર બાકી છે. તન હારું હાલી ગયું. તો હવે એક કાલ આપ્યો. આ જેવું આ વાડી નાખવાની નહીં ને સિંગલ હજી અટાણે ઉતરવું નથી. એ કાલ આપ્યું. જો બેલો સેટિંગ થાય બેલો નકર બલૂનથી કાઢી જાઓ. જો આવું કંઈક હાલી ગયું છે. આ વાડીનું કામ કમ્પ્લીટ થઈ ગયું આજે. હલો ભાઈ વાડીમાં આવી ગયા. 3 વાગ્યાનો ચા પાણી પી લીધા ને વાઈ ગઈ 3. જો આપણે ચા પાણી પી લીધા છે ને પૂરાને અમારે બાકી છે. તો વાં દવાએ ચટાઈ ગઈ. હવે અહીંયા દવા ને સાતીનું કામ રહ્યું. ને આપણી જો અહીંયા 39 મગફળી આવી છે. કોમેન્ટ કરજો કેવી છે ને એ આવી છે. ને હવે અહીંયા હાથી ચાલુ કરવું. 6:30 વાગી ગયા મિત્રો. 6:30 વાગી ગયા મિત્રો. આપણે આવી ગયા છીએ ઘરે. બેલી આંકવાનું કામ આ વાડીમાં પૂર્ણ થઈ ગયું. પણ એક હાર આંકવાની છે. અને દવા છાંટવાનું કામ બંને વાડીએ કમ્પ્લીટ થઈ ગયું. અને હવે જો આ બેલીમાં છે ને હવે એક હાર રહી. પણ હવે આ નહીં હાલે. આ લોઢીઓ વડો પડે. જો આ દાઢામાં કર્યો હોય ને તો 2 રાપું બનાવવી પડે. તો એક હાર આમાંથી હલબી દે કાઢવી. આ લોઢીઓ વઠો ને આમાં ડગરા નીકળી જાય ને તો આ લોઢીઓ નાનો થઈ જાય ને ફગે ઓછો. પછી આ છે ને આળ થઈ જાય. હિસાબ કરો વધારે બહુ પડ્યો રહીએ.
વજનવાળો રહ્યો ને જોઈએ શું કરીને આગળ જોઈએ. હજી તો સવાર થાય તાતા શું થઈ જાય એટલે બહુ ભેજાવારી નહીં કરવાની થઈ જાય. બાકી આ લોટીઓ તો આંકવામાં પરફેક્ટ બહુ મજા આવે છે, પણ તકલીફ એ કઈ કે દાઢા જાડા બહુ પડે. ઝીણા હોય ને તો બહુ મજા આવે આંકવાની, ધૂળ ખોટી ન સડાવે.